તો મિત્રો અત્યારે જો અમારો મિત્ર 120 કિલોની આજુબાજુ વજનનું ટાયર છે એના ગોળ ગોળ કેવું કે રમતા રમતા ફેરવી રહ્યો છે મિત્રો અમારા માહિરભાઈ અત્યારે જો ગાડી બેસી ગયા છે ગાડી ચલાવશે તો કેમ છો મારા કલે જાવ આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજે મિશન પોલીસનો છે 34મો દિવસ અને અત્યારે આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે 5 વાગે તો મિત્રો અત્યારે ફ્રેશ થઈને આપણે બેસી ગયા છે અને અત્યારે આપણે હવે કિશન સરનો ગુજરાતી વ્યાકરણનો જે 3 કલાકનો લેક્ચર હવે બાકી રહ્યો છે મતલબ કે 23 કલાકનો જે લેક્ચર હતો એમાંથી 20 કલાક જેટલો આપણે જોઈ રાખ્યું છે અને બીજો 3 કલાક જેટલું બાકી રહ્યું છે એ લેક્ચર જોવાનો છે એને કેવું કે આજે પૂરો કરી દેવાનો છે જેના લીધે કેવું કે પછી આપણે રિવિઝન મોડ ઉપર દરરોજનો અડધો કલાક આવીશું એ રીતે પછી રિવિઝન કરતા રહીશું અને આપણે જીકે જીએસ નું ફોકસ કરવાનું છે તો ચાલો તો મિત્રો અત્યારે આપણે ગુજરાતી વ્યાકરણમાં દ્વિવૃત્તિ અને રવાનુકારી શબ્દો મતલબ કે આ લેક્ચર જો અને મારા કલે જાવ એમાં જે લખવા જેવી બાબત હતી એ લખી દીધી છે અને રવાનુકારી લખ્યું છે અને પછી અનુગો અને નામયોગી વાળું ચેપ્ટર જોયું છે એમાં અનુગો મારા કલે જાવ 8 છે એ ને થી માં નો ની નું ના અને મારા કલે જાવ પછી નામયોગી છે નામયોગીમાં કોઈ શબ્દો નથી મતલબ કે શબ્દો છે પરંતુ અઢળક શબ્દો છે જેવા કે દ્વારા મારફત ખાતર વાસ્તે માટે વડે વગેરે તો મારા કલે જાવ અત્યાર સુધી આટલું આપણે જોયું છે હવે આગળનો લેક્ચરમાં શબ્દકોશ એટલે કે સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો રૂઢિપ્રયોગ એ બધું જોવાનું છે તો હાલો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે એક્સરસાઇઝ લોકેશન ઉપર અને આજે આપણે રનિંગ નથી કરવાનું કેમ કે મારા કલે જાવ ગઈકાલે આપણે કેવું કે લોબી કૂદ કૂદ્યા હતા એના કારણે મારા કલે જાવ પાછળ થોડું દુખી રહ્યું છે અત્યારે માત્ર એક્સરસાઇઝ કરવાની છે તો ચાલો એક્સરસાઇઝ શરૂ કરી દઈએ તો મિત્રો અત્યારે જો અમારો મિત્ર 120 કિલોની આજુબાજુ વજનનું ટાયર છે એના ગોળ ગોળ કેવું કે રમતા રમતા ફેરવી રહ્યો છે અને મારા કલે જાઓ કોઈ લલ્લુ પલ્લુનું કામ નહીં ટાયર ફેરવાનું એકવાર આવીને જોઈ જજો ખબર પડે કે ટાયરમાં વજન કેટલું છે શું કરાવની તું હા શું કહું મમરા કાવ મમરા માથું ઓરવાનું નહીં બેટું ચમ હે ઉરવી નાખો માથું ભૂત જેવું લાગે ભૂત જેવું મોમન ઘેર આવવાનું તાર હે નહીં લઈ જવાની તું માથું ઓરવતી નહીં ને એટલે ચાલશે ને નહીં લઈ જઈએ તો હે ના ભાઈ ના ભાઈ તું માથું નહીં ઓરતી શું લઈ જવાની તને ઓરવીસ માથું એમ કે પેલા મને ઓરવીસ હવે જવાનું મળે એટલે ભાવ ઓરવે નહીં એમને તો ભાઈ ના ઓરવે હશે કેવું આંગણવાડી જવાનું આંગણવાડી જવાનું આજે તો રજા કે જવાનું માહિર નહીં એટલે તાર નહીં જવાનું એકલું જવાતું છે માહિર કઈ ગયો કઈ ગયો પાંગડી કાઢીને બોલ કઈ ગયો મોમન તો હા તો તન્ના લઈ ગયા બાબા ચમ જગ્યા નથી એકડા આવડે છે બોલ દો એકડા પછી 2 3 4 5 આ તો મેં બોલાડે પછી તને આવડ્યા તને તો આવડતા નહીં એકડો એકડો આવડ્યો ખાલી હા આવડે એક જ આવડે છે ખાલી તો મિત્રો અત્યારે આપણે જવાનું છે મમ્મીને લઈને મામાના ઘેર કેમ કે હવે રક્ષાબંધન આવે છે તો રક્ષાબંધન કરવા માટે જવાનું છે અને મિત્રો આપણે ગુજરાતી વ્યાકરણનો જે લેક્ચર બાકી છે એમાં કેવું કે સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો અને રૂઢિપ્રયોગો જોવાના છે એમાં કેવું કે આપણે લખવાનું થતું નહીં કેમ કે મારા ઘરે સમાનાર્થી શબ્દો બધા બહુ હોય પછી વિરુદ્ધાર્થી શબ્દો ઘણા બધા છે પછી રૂઢિપ્રયોગો બી ઘણા બધા છે એટલે એને લખવાનું થતું નહીં એને કેવું સમજવાનું છે તો એ લેક્ચર આપણે જોઈશું તો ચાલો તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે મામાના ઘેર અમારો મહિરભાઈ ગાડી લઈને ફરે છે શરમાઈ છે ભાવ લ્યો શરમાવું લેવા તો મિત્રો અમારા જોડે અમારો માહિર આવ્યો છે ને જો ગાડી લઈને અમને ચડી ગયો ધમાલ કરવા આવ્યું હે 2000 ધમાલ કરવા આવ્યો આપા જો તો મિત્રો અમારા માહિરભાઈ અત્યારે જો ગાડી બેસી ગયા છે ગાડી ચલાવશે રમકડાવાળી કેવું લાગે માહિર ઓ માહિર માયો મજા આવે એમાં હે નહીં આવતી બે ગયું જો યાડી હે શું કરો હું તમે એવું કરો એવું તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે મામાના ઘેર અને
પાછળ મમ્મીને માડી વાતો કરતા કરતા શાંતિથી આવે છે. તો હાલો ખેતર પાર જવાનું છે, કેમ કે 2-3 મામા હોય એટલે બધા મામાને ઘેર જવાનું હોય રક્ષાબંધન કરવા માટે. તો પાછળ શાંતિથી આવે છે. જો તો મારા કલી જાઓ ફાઇનલી અત્યારે કેવું કે 3:45 થયા છે અને હું ઘેર આવી ગયો છું. અને મારા કલી જાઓ જે આપણે ગુજરાતી વ્યાકરણમાં લેક્ચર જોવાનો હતો એ કેવું કે 1.5 કલાક જેવું જોયું છે. હજુ પણ કલાક જેવું મારા કલી જાઓ બાકી રહ્યું છે. તો એને હવે કેવું કે થોડી વાર ફ્રેશ થઈ જાય, થોડો આરામ કરી લઈએ અને પછી 4 વાગે આપણે મારા કલી જાઓ લેક્ચર જોવાનું શરૂ કરી દઈએ. તો મિત્રો અત્યારે આપણે કેવું કે લેક્ચર જોવા બેસવાનું હતું, પરંતુ થોડુંક કામ આવી ગયું છે. તો હવે ચાલો મિત્રો થોડું કામ પતાવી દઈએ અને પછી આપણે કેવું કે લેક્ચર જોવા બેસી જઈશું. તો ચાલો. તો મિત્રો અહીંયા જો કેટલી બધી ગાયો છે. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે ઘેર આવી ગયા છે અને આપણું કામ પૂરું થઈ ગયું છે. તો ચાલો મારા કલે જાઓ હવે આપણે જે લેક્ચર જોવાનો બાકી છે તો ફટાફટ જોઈ લઈએ. મારા કલે જાઓ અત્યારે આપણે જે ગુજરાતી વ્યાકરણનો 24 કલાકનો લેક્ચર હતો એ જોઈ લીધો છે અને મારા કલે જાઓ પરફેક્ટલી જે લખવા જેવી બાબત હતી એ લખી લીધી છે. અને છેલ્લે જે આપણે લેક્ચર જોવો 2 થી 2.5 કલાકનો એ મારા કલે જાઓ એમાં કેવું કે સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો અને કેવું કે રૂઢિપ્રયોગો હતા. એ તો મેં કેવું કે લખવા જેવું લાગ્યું નહીં એટલે મેં લખ્યા નથી. માત્ર ને માત્ર લેક્ચર જોયો છે અને સમજવાનો ટ્રાય કર્યો છે, કેમ કે મારા કલે જાઓ ઢગલો સમાનાર્થી શબ્દો હોય, ઢગલો વિરુદ્ધાર્થી શબ્દો હોય, ઢગલો રૂઢિપ્રયોગ હોય. એટલે મારા કલે જાઓ કે એને લખવાનું ના હોય, એને ખાલી લેક્ચર જોઈ રાખવાનું હોય ને સમજવાનું હોય. સાચી વાત ને? તો મિત્રો અત્યારે જો મારી જોડે ભારતનો સાંસ્કૃતિક વારસાની છે ને એ બુક છે. હવે યુવાની આ બુક છે. મને અત્યાર સુધી એવું હતું કે ભારતનો સાંસ્કૃતિક વારસો આવે છે એટલે કે ગુજરાતનો બી સાંસ્કૃતિક વારસો આવી જતો છે. મતલબ કે ભારતનો આવે એટલે કે ગુજરાત ભારતમાં આવ્યું એટલે ગુજરાતનો બી આવી જ જવો જોઈએ. પરંતુ કેવું કે ગુજરાતનો એટલો બધો કેવું કે સાંસ્કૃતિક વારસો નહીં આપેલો. મતલબ કે અલગથી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કરવો જોઈએ કે પછી આમાંથી જેટલો આવેલો છે એટલો જ થઈ રહે. તો મારા કરી જાઓ જલ્દીથી તમે કમેન્ટ કરો કે મારે કઈ રીતે કરવું. અને આ બુક જો તમને થોડીક રિવ્યુ બી આલ દો કે કઈ રીતનું છે, જેના લીધે તમને થોડી ખબર પડે મિત્રો. તો મિત્રો કંઈક આ રીતની અનુક્રમણિકા છે. અહીંયા જો સંસ્કૃતિનો પરિચય આપેલો છે, વિદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર, પછી ભારતીય સિક્કાને એક અભ્યાસ, પછી છે ભારતીય વાસ્તુકલા, પછી મિત્રો આપેલું છે ભારતીય મૂર્તિકલા, પછી છે ભારતીય ચિત્રકલા, પછી છે ભારતીય હસ્તકલા, પછી છે ભારતીય સંગીત કલા, પછી છે ભારતીય નૃત્ય કલા, પછી મિત્રો છે ભારતીય નાટ્યકલા, ભારતીય સાહિત્ય, ભારતમાં ધર્મ અને દર્શનશાસ્ત્ર, પ્રાચીન ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, પછી છે ભારતના તહેવારો અને મેળાઓ, અને જો ભારતમાં જનજાતીય સમૂહ, પછી મહત્વના કિલ્લાઓ, ભારતીય વારસાનું જતન. તો મારા કલે જાઓ આમાં જો આટલા કંઈક ટોપિક આવેલા છે તો આ ટોપિકમાં ગુજરાતના કે સાંસ્કૃતિક વારસાનું કવર થાય કે ના થાય, જે વ્યક્તિઓએ વાંચેલું હોય પ્લીઝ જલ્દીથી મિત્રો કમેન્ટ કરજો, જેના લીધે મને ખબર પડે કે આમાં કેવું કે મારે ગુજરાતી સ્પેશિયલ સાંસ્કૃતિક વારસાની બુક લાવવી જોઈએ કે નહીં. તો મારા કલે જાઓ આઈ હોપ તમને આજનો વ્લોગ ગમ્યો છે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો. એક નવા વ્લોગમાં મળીશું. ટેક કેર, બાય બાય, જય હિન્દ, જય ભારત. बिग थैंक यू फॉर बीइंग हियर. बहुत बहुत धन्यवाद.